બનાસકાંઠામાં પત્રકારોએ કથિત ખંડણી માંગતા વેપારીનું મોત થયું છે। ડીસામાં 6 કથિત ખંડણીખોર પત્રકારોની ધરપકડ। ફટાકડાના વેપારીનો ઉગ્ર બોલાચાલી બાદ મોત થયું। ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં પત્રકારે ખંડણી માંગી હોવાનો દાવો છે। 6 લોકોએ વેપારીની ધાક ધમકી આપી ખંડણી માંગ્યાનો આરોપ છે। વેપારીની દુકાન પર જઈ બબાલ કરી હતી। પત્રકારો અને વેપારી વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી। બબાલ બાદ વેપારીને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ નીપજ્યું। દિવાળીમાં જ કથિત ખંડણીખોર પત્રકારોના કારણે એક યુવા વેપારીનું મોત થયાનો આરોપ લાગ્યો છે અને આ જ આરોપમાં 6 પત્રકારોની ધરપકડ કરાઈ છે। બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના વેપારી પાસે કેટલાક પત્રકાર ખંડણી માંગવા ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ પત્રકાર અને વેપારીઓની માથાકૂટનો વિડીયો પણ વાયરલ થયો, જેમાં પત્રકાર ખંડણી માંગ્યા બાદ વેપારીઓ સાથે બોલાચાલી થઈ રહી છે। આ બોલાચાલી બાદ વેપારી અને પત્રકારોની હાથાપાઈ પણ થઈ હોવાની વાત છે, જે બાદ વેપારીની હાલત બગડી અને તેને હાર્ટ એટેક આવતા મોત થયું। खंडणी मांगे छे हटाओ कर दो 25,000 रुपया हम अपनी पास मांगे छे। बोलो मर्डर करो छे आ भाई पत्रकार छे ड्रिंक કરીને मर्डर करू आ ड्रिंक કરીને खंडणी मांगे छे। करू मारो आर्यो ड्रिंक કરીને खंडणी मांगे छे। अरे पत्रकार ड्रिंक કરીને खंडणी માંગવા આવ્યો છે। દેવી લો બરોબર, રોજ હેરાન કરે છે પત્રકાર। તને જાવડે છે મે પૈસા માંગે આનું રેકોર્ડિંગ આલો છે મારી ભાઈ। સાહેબ કલેક્ટરે પરમિશન આપી, તમારા ભાઈ કોઈ હક નથી માંગવાનો। તો અહીંના સ્થાનિક વેપારીઓ ભારે રોષમાં છે। વેપારીઓનો દાવો છે કે આવા પત્રકારો ધાક ધમકી આપે છે, દાદાગીરી કરે છે અને આવીને ગાળો બોલે છે, હેરાન પરેશાન કરે છે। વેપારીઓની માંગ છે તેમને યોગ્ય ન્યાય મળે। પત્રકાર છે સવારે આવ્યો, જેમ તેમ ગાળો બોલી ગયો, બે દાડા પહેલા જેમ તેમ ગાળો બોલી ગયો, રોજ આવે પૈસાની માંગણી કરે કે પૈસા આપો, માલ રસ્તામાં પકડાવો, બધો કરાવે, હેરાન કરતો હતો પત્રકાર રહ્યો। રોજ સાહેબ આવી દુકાને ભરી જાય, પૈસા આલો પૈસા આલો પૈસા આલો। એના કારણે અમે મારું મોડું ફરી નાખ્યું સાહેબ। કેટલી ગાળો કેવી બોલી, ગાળો જેમ તેમ બોલે। આજુબાજુ વાળો ધ્યાન આપશે આનો, આજુબાજુ વાળો બી કહે છે કે આવો તમે ધંધો કેવી રીતે કરો છો, આવી રીતના તમે કેવી રીતે ચલાવો છો, કઈ આ લોકો તમને ખવડાવે છે, આવો સાહેબ। મેં મારી પાસે રેકોર્ડિંગ બી છે। 25,000 રૂપિયા આજે એને માંગ્યા છે। દિલીપ ત્રિવેદીએ 25,000 રૂપિયા આજે માંગ્યા છે। અને લારીઓ ઉપર માલ આવતો, અમને લાયસન્સ મળે, એના પરવાનગી મળે, એના પછી અમે માલ આવતા હોઈએ છીએ, બરોબર। એના પછી બી એ લોકો અમને હેરાન કરે છે। લારીઓ ઉભી રાખીને એમને લારીઓ વાળાને હેરાન કરે કે તમે ક્યાંથી માલ ભરી લાયા, તમે 5,000 રૂપિયા આલો અને મોબાઈલ લઈ લે લારીઓ વાળાનો। અને અમને દુકાને એમ કહ્યું છે કે અમે તમને લાયસન્સ હલાવ્યું છે। તો અમે કીધું ભાઈ તું કોઈ કલેક્ટર છે કે તું અધિકારી છે પ્રશાસનનો, અમે ખોટું કર્યું તો તું ક્યાં સાચો છે? કીધું અમે ક્યાં ખોટું કર્યું છે, અમે તો લાયસન્સ આવ્યા પછી માલ ભર્યો છે। શેનું ખોટું કર્યું અમે કોઈ?